ભગવાન રામ પણ જ્યારે રાવણનો વધ કરી અને સીતા માતાને રાવણના બંધનમાંથી મુક્ત કરી અને પછી જ્યારે એ લંકાને છોડી અને એક આવ્યા અયોધ્યાની અંદર આવતા હતા, ત્યારે એક દિવસ લક્ષ્મણજીએ કીધું કે ભાઈ હવે લંકા રાવણના પાશમાંથી તો મુક્ત થઈ ગઈ, રાવણના બંધનમાંથી મુક્ત થઈ ગઈ, તો અયોધ્યા જવાની શું જરૂર છે એમ. એટલે ભગવાન રામે લક્ષ્મણજીને કીધું એ કે કોઈ પણ સંજોગોની અંદર જનની અને જન્મભૂમિ એ ક્યારેય વિસરાતી નથી એમ. જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગરિષ્યસી. જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. લક્ષ્મણ કહે છે પણ હવે આ રાજ તમે સંભાળો ને. એ કે ના, મારે અયોધ્યા જવું છે. લ્યો, એને ક્યારે ભૂલાય ને. લ્યો, પિતાની આજ્ઞા પ્રમાણે 14 વર્ષ વનવાસ બાદ મેં કીધું હતું કે હું પાછો અયોધ્યામાં પાછો ફરીશ, મેં વચન આપ્યું હતું, એટલા માટે અયોધ્યા તો જવું જ છે. એટલે મેં મારા ધર્મનું પાલન કર્યું છે. વિભીષણને પછી લંકાના રાજા તરીકે રાજ્યાભિષેક કરી રામ વનમાં ગયા હતા. લ્યો, જન જનની જનાર્દન જન્મભૂમિ એસી સબકી પ્યારી ભારત ભૂમિ, ધર ધરા ધરતી વસુંધરા ભારત ભૂમિ એસી સબકી પ્યારી ભારત ભૂમિ.